રાજ્યના 16 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીને સન્માનિત કરાશે। 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ આપશે, જેમાં નિપુણા તોરવણે અને એસપી શૈલેષ સિંહ રઘુવંશીને સન્માનિત કરશે। 14 અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરવામાં આવશે। પ્રવીણસિંહ મલ, અશ્વિન ચૌહાણને પ્રશંસનીય સેવા મેડલ આપવામાં આવશે। મયુર ચાવડા, ધર્મેન્દ્ર દેસાઈ, વસંત પરમારને પણ મેડલ આપવામાં આવશે। આ સાથે જ ઘનશ્યામસિંહ સરવૈયા, સંજય પાટીલને પણ મેડલ આપવામાં આવશે। છનાભાઈ પરમાર અને ગિરીશ દેસાઈને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરાશે। આ ઉપરાંત કૃપાલસિંહ રાણા, લાલસિંહ વિહોલને પણ પ્રશંસનીય સેવા મેડલ અપાશે। વિષ્ણુ દેસાઈ, અરવિંદ તડવીને પણ પ્રશંસનીય સેવા મેડલ આપવામાં આવશે। તો ગુજરાતના પોલીસ બેડા માટે આ ખૂબ સારા સમાચાર અને ગર્વના સમાચાર કહી શકાય છે, કારણ કે 16 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવનાર છે। 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ રાષ્ટ્રપતિ એનાયત કરશે। આ સાથે જ અન્ય જે પોલીસ કર્મચારીઓ છે જે પોતાની ફરજ સારી રીતે બજાવી ચૂક્યા છે તેમને પણ સન્માનિત કરવામાં આવશે અને મેડલ તેમને આપવામાં આવનાર છે, જેમાં અનેક નામો પણ અત્યારે સામે આવી ચૂક્યા છે, જે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે। આ તમામ નામના જે અધિકારીઓ છે તેમને મેડલ આપવામાં આવશે। રાજ્યના કુલ 16 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે। 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરશે। સાથે જ નિપુણા તોરવણે અને એસપી શૈલેષ સિંહનું નામ તેની અંદર સામેલ છે।